વધારે પડતા વરસાદ કમોસમી વરસાદના કારણે અને મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે બધાને બોલાવ્યા અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ છે, પણ ખાસ કરીને વધારે છે ભાવનગર છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, તાપી છે, વલસાડ નવસારી બહુ વરસાદ છે, જ્યાં પાકને નુકસાન ખૂબ મોટા પાયે થવાની સંભાવનાઓ છે. તાત્કાલિક આવ્યો છું, ખેતરમાં પણ ગયા છે, ખેડૂતને પણ મળ્યા છે. રાજ્યની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી છે. કુદરતે જ્યારે કપાટ મારી છે ત્યારે એને કેવી રીતે સહયોગ મદદ નથી બેઠો કરી શકાય, એમની સાથે બધા લોકો ઊભા છીએ ત્યારે એક સકારાત્મક વાતાવરણમાં ઈશ્વરના આ પ્રકોપ કહી શકાય. જ્યાં વરસાદ દિવાળી પછી પણ આવે ખેડૂતનો પાક એમની નજર સામે બગડતો હોય ત્યારે એમની સરકાર લાગી છે. એના માટે અમે માનીય મુખ્યમંત્રીશ્રીએ રિયલ ટાઈમ મોનિટરિંગના આપણે જે સેન્ટર છે ત્યાંથી લઈ રહ્યા છે. કલેક્ટરો ધારાસભ્યશ્રી મારા અહીંયા શિવાભાઈ, આપણા ધારાસભ્ય ભાઈશ્રી વાઘાણી બધાની સાથે ચર્ચાઓ કરી છે. એ લોકોએ પણ સતત ચિંતા કરી છે. શિવાભાઈનો તો વરસાદ એવો 4 છે, મહુવામાં 16 ઇંચ જેટલો વરસાદ એ આવ્યો છે. ત્યારે નગરપાલિકા હોય, તાલુકા હોય, ગામ હોય, એનો પ્લેનરી સર્વે પણ કરાવવાનું રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ કીધું છે. સૌ સાથે મળીને ખેડૂતની બહારે ખેડૂતને સધિયારો આપીને માનસિક રીતે આવા સમયે માણસ તૂટી હોય છે ત્યારે એમને એનો પણ સહારો દેવા માટે સરકાર નીકળી છે. ખૂબ સંવેદનાથી ભાવથી, ઉપકારના ભાવથી નહીં પણ સહયોગીના ભાવથી, પરોપકારના ભાવથી એમની રાજ્યના ખેડૂત તરીકે, મજૂર તરીકે સરકાર પ્રતિનિધિ આગેવાનો તમામ સમાજ એમની સાથે છે એવી અનુભૂતિ કરવા માટે, સંવેદનાથી અનુભૂતિ કરાવવા માટે અને મદદ કરવા માટે, સમજવા માટે